આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે સિંધી સમાજ દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવાય છે। ભારત દેશમાં વસતા તમામ ધર્મ તેમજ જાતિના લોકો વિવિધ ભાષાઓ બોલે છે, ત્યારે સિંધી સમાજ દ્વારા પણ સિંધી ભાષાને આગળ વધારવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે સિંધી સમાજના હોલ ખાતે સિંધી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ કાર્યક્રમમાં વડોદરા, અમદાવાદ, સુરત, આણંદ, નડિયાદ તેમજ વિવિધ સ્થળોથી સિંધી સમાજના ગાયક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સિંધી વાંચન તેમજ લેખન અંતર્ગત ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ ખાસ કાર્યક્રમમાં પ્રેમ પ્રકાશ આશ્રમના મુકેશ સાંઈ, સિંધી સમાજના આગેવાન મુરલીધર ભુજવાની સાથે સામાજિક કાર્યકર સન્મુખનાથ ચંદાની, સિંધી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। આ કવિ સંમેલનમાં તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, સાથે સાથે ધર્મગુરુ કાર્યકર્તાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। गुजरात सिंधी साहित्य एकेडमी जे अपना गुजरात सरकारનો એક આધારો છે, આપણે સિંધી ભાષાના પ્રમોશન માટેનું કામ કરે છે। તો એ સિંધી સાહિત્ય એકેડમી છે, એમાં સિંધી ભાષા, સંસ્કૃત ભાષા, મરાઠી ભાષા બધાનું એ લોકો પ્રમોશન કરવાનું કામ કર્યા કરે છે। એમાં અમારી સિંધી જે ભાષા છે, આપણા ભાગલા, ભારતના ભાગલા પછી સિંધ પ્રાંત આખું પાકિસ્તાનમાં જતું રહ્યું। એનું રિઝલ્ટ શું આવ્યું કે અહીંયા સિંધી ભાષા ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે। આપણે ગુજરાત સરકારના બહુ આભારી છે કે આ બધું સિંધી સાહિત્ય એકેડમી એ લોકોએ ચાલુ કરી છે, જેના આપણે ગ્રાન્ટમાંથી આ બધા કાર્યક્રમો થતા રહે છે। આજે વડોદરા ખાતે જે સિંધી કવિ સંમેલન ઉજવવામાં આવે છે, એ આખા ગુજરાતભરમાંથી 15 થી 20 કવિઓ અહીં આવવાના છે અને પોતાની જે નવી લખેલી રચનાઓ છે એ આપણા પબ્લિકની સમક્ષ એ લોકો રજૂ કરશે પોતાની। આવા નાના કાર્યક્રમો થશે ને તો એમાંથી બી આપણે સિંધી ભાષાનું થોડું પ્રમોશન થતું રહેશે। બાકી તો સિંધી ભાષા અત્યારે જો વડોદરા ખાતે આપણે જોઈએ ને તો 3 મોટી હાઈસ્કૂલો હતી કોઈ જમાનાની અંદર, 16 નાની પ્રાઇમરી સ્કૂલ હતી, પણ આજે એક પણ સિંધી માધ્યમની સ્કૂલ અહીં છે નહીં। તો આવા નાના કાર્યક્રમ આપણા ભાષાને પ્રમોશનનું બહુ સારું કામ કર્યા કરે છે। સરકાર જે અપેક્ષા રાખે છે, આ જેવું કામ કરે છે ને એવા કાર્યો ચાલુ રાખે ને આપણા સિંધી ભાષાના પ્રમોશનના આ બધા જે નાના કાર્યક્રમો કરે છે એ થતા રહે। सिंधी समाज और सिंधी कवर कला केंद्र द्वारा आज बहुत अच्छा प्रोग्राम रखा गया है और सभी कवि भी आए हैं बाहर से, और इसी वजह से आज हमारे वहाँ सिंधी कवि सम्मेलन रखा गया है और सिंधी भाषा अमर रहे और सिंधी भाषा को आगे चलाने के लिए उस हिसाब से हमारे जो सिंधी कला केंद्र वाले हैं वो आज बहुत मेहनत से और बहुत अच्छी तरह से आज इधर आयोजन किया गया है। और बहुत हमारे वहाँ जो हमारे शामिल सभी अग्रणी, छोटे बड़े, और हमारे मुकेश साईं आज हमारे ये पधारे हैं, हमारे ये प्रोग्राम में बहुत 4 चांद लगा दिए और सब सिंधी भी इधर हम हाजिर हैं। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।